આઈ હતી તો એટલે જ કોણ હતા કેટલા કશી હું પૂછું મારી કોચ ભાઈ થોડું કહેતા હોત થોડું હા પછી એના ચોકવટ બંધ ભોય તમે ખોલ્યું ચમ ફર્સ્ટ પહેલા કહું તમે કહેતા હોત થોડું આગળ મારી એ મારા દીવાનો ભગવાન બરોબર હિસાબ તમારો છે ઉપરથી અમૃત નામ કહું હતું કોનું હતું હા ઉપર અમૃત નામ હશે આવું મારી માતા બોલશે ના ભગવાન રાજી છે દીવાના રોમ એ મને એવું કહેવાય કે આ ઉપર અમૃત નામ હશે શું થાય તમારે પહેરવાય છે હગો ભાઈ હગો પહેર્યા હતા તમે શું શું કા કર્યું કોને દેખો તું જોવા આવ્યો પહેરવા આવ્યો મજૂર કરી ખાતી હતી પડે ઘરમાં હું થઈ ગયું તેમને મેલન ભૂરેવની ગમતી ગઈ મારા ઘરે રાખવું હું હગો પણ તમે આ દીવાનો ભગવાન કેમ જો તમે મારી માં બરાબર છે આ દીવાનો ભગવાન એવું કે ઘર છોડી કોણ જતું રહ્યું ખાલી ઘર છોડી કોણ જતું રહ્યું જ વળી અરે મારા ઘરે રહેવું જ નહીં કે વેચી મારું તમે જે વિચારે એવી રીતના નહીં તમે જેવું કહો ને કે ઘરમાં રહેવું એવું તો નહીં ઘર છોડી દે ધારો કે તમે ચકોટું ના લગા તમારી ના બરોબર હાલ તમે જે પહેરી છે એથી તમે શું ભલે બાપના જ ઘેર આવતો રહ્યો કીધા વગર ઘર છોડી દીધું હોય એવી રીતે કોઈ નહીં કર્યું તો મેં કરીને કરું એ તો નહીં પછી છૂટા છેડા લીધા ને એ ઘર છોડી દીધું તમે એ છૂટું જ લીધું પેલા આવતા ને ભાઈ છૂટું કીધા વગર છોડી દેવું પગની તકલીફ ખરી પગની તકલીફ ખરી તમારે હગમ મને પૂછી લો હવે કે આ રાતે ઊંઘ્યો માથા એને કોણ ઊભું રહે ખાલી એટલું કહેવાય તકલીફ મટી જ કરશો માતા હું કેમ મુખ વગેરે માતાને ખબર છે બધું આપણે છૂટું કર્યું પહેણવા તો કરે ચોરીને ચાર ફેરા ફર્યા હવે એને રહેવા થવું હતું પણ અમૃત ગમે કહેવાય એટલે હું કષ્ટ કહી દઉં આ બે છૂટું કર્યું બધું બેન એવું નતું ગમતું એટલે છૂટું કર્યું બરોબર તો વાળાની જે હોય ભાઈ સુખી ના થાય હંમેશા અમે સુખી નહીં થાય ઉમેરે થઈ જઈએ છીએ બરોબર તો એમની હોય તો કે બીજા ઘરે ના મળે ના ભાઈ સુખી ના થાય હવે એવું ભોગવું જિંદગી બહુ ભોગવ્યું પણ એમ કે મારો ભગવાન મારે આ વાત સાચી છે કહું પર કંકુ નંકુ નહોતું બોલ કંકુ નામ છે તો દેરું સાચું ના કાંઈ માનું હું પણ એ મારો ભગવાન છે એ મને કે કઉ પર કંકુ નામ છે અને કઉ પર અમૃત નામ લાવી છે વખો માંથી જાય બોલાવવા અગરબત્તી કરશો શીખું રહેવાનું તમારે બધા રોજ શીખું નહીં રહેતે બોલના ઘરે કોઈ બેસરાજી કે ઘરમાં ખાતી પણ આ ઘરમાં રઘવા ચમી નથી આ બાપાના ઘરમાં બાપાનું ઘર બહુ ગઈ તમે તો રો એકણ તે રો બાપાના ઘર બે રે કમ્પ્લીટ તો પછી માનું બે અગરબત્તી કરવાની કેટલા ભાઈ ટોટલ પકડો બાપાને બે જેટલા 5 હે 5 એ સરવાળો કરી નાખો watch અગરબત્તી કરવાની
સવારમાં વાંચો નહીં કરત પાછું શું કરતા વખો મટી જાય હું ગાવા મળે પછી આપણે માતાજી કહે બોલો મને અમૃત નમ બતાવીને કંકુ નમ બતાવ્યું છે બાપાના ઘેર બાપુ દીવો કરતા હતા આપણો તમારા પાછળ દીવો જે જેટલું ઘર એ ઘરમાં દીવો કરતા હતા દીવો બંધ થઈ ગયું શું કરશો બંધ કરતા હતા દીવો છે ને કે બાપુ દીવો કરતા હતા દીવો બંધ થઈ ગયું માતા બેહવા દે મને દીવો કરવાનું મન નથી થતું. નહીં થતું. એ ઘરમાં રહેવું દીવો તો કરવો પણ अच्छी વાત કરો નહીં તો તું કઈ ગુલ્લઈ રહે છે ઘેરથી જ જઈશું રાતે આવે ને સવારમાં તો મને કે તને તારા ઘરે મને જ્યાં દે તું હોય રે મારે રહેવું પડે હું કરે વહુ છોકરાને બધા હતો કેટલું આ રહે ઘરમાં હું કેટલું રહું હમણાં અઠવાડિયે અને એ મારા ઘરે જતી રહી છે હવે છોકરા પાસે કે મને ઘરમાં દીવો રખવા કરવો પડશે ચાલુ દીવો કરો તમે ઊંઘશો રે હોલ ખાવાનું પાછા હાલ અને કરાવવા દે તમે તો બાધા ના બોલ દીવાને કરી નહીં ધોઈ એક ઉપર બેહવું પડશે ઘરે દીવો કરવામાં કેવળ હોત તો જ આ પાણી ના કોઈ નથી બાપુને કરતા કરવું પડશે એકદમ થી નહીં માટે ઊંઘ ના આવત નહીં માનવાનું લો બસ આ ઘેર જો ઊંઘ ના આવત નહીં માનવાનું એક વસ્તુ દીવો કરો વગર છૂટકો નથી એવું કરવા બધું હાલ થઈ ગયા બરોબર તમે બાધા ના લેવો તો ચિંતા નહીં પણ તમારામાં તેવડ હોવી જોઈએ પાડવાની આપણે એવું નહીં કે હું તમારા ઘેર નહીં આવું મટાઈ જાય પછી પણ દીવો કરવો પડશે મારી માતા દીવો નહીં જોતો એ માતા બેઠું હોય જે દીવો કરતા બાપો એનો જ કરવાનો તમે કહો કે મારા બોન સીધી આ બોનનો એક ગુનો ના કરશે ખરાબ રીતમાં નહીં ઝઘડા બાબતમાં ખબર હશે બોનને કે મેં ચો ઝઘડો કર્યો તો ખબર હશે ને બોન તમને આનો ના વિચારશો તમે આનો ના વિચારશો કે એનાનો કહી દઈએ મહિને હા મારી મોડોતરીની જોગણી આ